તો આવી ચૂક્યું છે આપણું બજેટ. અલગ અલગ સેક્ટર જે રીતે રિએક્ટ કરી રહ્યા છે, પરંતુ સ્ટોક માર્કેટ એક નેગેટિવ ટોનમાં ચોક્કસ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. આ બજેટમાં કેટલીક વસ્તુઓ સોંગી બની છે, કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. ઇન્કમ ટેક્સમાં કોઈ જાતની છૂટછાટની જાહેરાત કરાઈ નથી, પરંતુ ઇન્કમ ટેક્સનું માળખું ચોક્કસ સરળ બનાવાયું છે. આપણે કહી દઈએ કે આ જે બજેટ છે, બજેટ પછી સ્ટોક માર્કેટમાં હાહાકાર મચ્યો હતો. લગભગ ઇન્ટ્રાડેમાં 2300 અંકનું મોટું કડાકો જોવા મળ્યો. ત્યાર પછી રિકવર પણ થયું છે માર્કેટ. નિફ્ટી 50 330 અંક તૂટ્યો છે. આપણે કહી દઈએ કે અલગ અલગ વસ્તુઓ, ધારો કે ખનીજ મોંઘી થઈ રહી છે, અલગ અલગ વસ્તુઓ, બીડી, માઇક્રોવેવ ઓવન જેવા વસ્તુઓ સસ્તા બનવાના છે આ બજેટ પછી. તો ચોક્કસ મોબાઈલ ફોન અને બેટરી પણ સસ્તી થઈ છે. બેટરી સસ્તી થતાં જે ઈવી છે, ઇલેક્ટ્રોનિક વાહનો, તેમાં પણ થોડો ઘણો ભાવ ઘટાડો જોવા મળશે. અને આ જ મુદ્દે વધુ વાત કરવા વધુ એક ગેસ્ટ જોડાયા છે, પોલિટિકલ એક્સપર્ટ એવા અજયભાઈ ઉમટ. અજયભાઈ, જે રીતે આ રિએક્ટ થઈ રહ્યું છે સ્ટોક માર્કેટ અને અલગ અલગ સેક્ટરના જે રિએક્શન્સ આવ્યા છે, આપના મતે આ બજેટ કયા પ્રકારનું છે? હું માનું છું આ બજેટ નિર્મલા સીતારામને આપેલા 9 બજેટમાંથી સૌથી નિરાશાજનક, હતાશાજનક અને ભારતીય અર્થતંત્ર, મને તો એમ હતું કે જે રીતના એમને સોશિયો ઇકોનોમિક રિવ્યૂમાં જે પ્રોજેક્શન બતાવ્યું હતું કે ભાઈ ભારતમાં ફોરેક્સ અત્યારે $701 અબજ થઈ ગયું છે, આપનો ગ્રોથ રેટ 6.8 થી 7.2 જવાનો છે. તો મને એવું હતું કે નિર્મલાબેન કંઈક રાહત આપશે, પણ જો તમે સામાન્ય માણસને તો ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત ના આપી, સિનિયર સિટીઝનને પણ ના આપી, મધ્યમ વર્ગને પણ ના આપી. સૌથી મોટી ટ્રેજેડી શું છે હું તમને કહું, આખું બજેટ જ્યારે પૂરું થાય ને ત્યારે છેક છેલ્લી લાઈન આવે છે કે આ બજેટમાં મેં લોકોને, ભારતીય નાગરિકોને આટલા કરોડ રૂપિયાની કે આટલા અબજ રૂપિયાની રાહત આપી. એ લાઈન પહેલી વખત મારા 35-40 વર્ષના બજેટના ઇતિહાસમાં મેં જોયું કે એ લાઈન જ નથી. એનો અર્થ એ કે બેને કોઈ રાહત જ નથી આપી. તમે મને સમજાવો. અને આ જે એસટીટી જે તમે નાખ્યો, જે વાયદા સ્ટોક માર્કેટ, હા, સ્ટોક માર્કેટ પર, એને કારણે ફ્યુચર અને ઓપ્શન્સમાં એટલી બધી, જેને કહી શકાય ને, જેમ ગઈકાલે સોના અને ચાંદીમાં થયું હતું એવું થયું. એક તબક્કે તમે કહ્યું એમ બજાર 2200 થી 2300 પોઈન્ટ ડાઉન હતું. જ્યારે બજેટ શરૂઆત એમને વાંચવાનું કર્યું ને ત્યારે 86-87 પોઈન્ટથી લઈને 400-500 પોઈન્ટ બજેટ ઉપર ગયું હતું. પણ એનાથી બજેટ 9 નીચે ગયું, એનું આ જ કારણ. બીજું કે મેટમાં તમે 15%ના 14% કર્યા, એ કંઈ બહુ મોટી રાહત નથી. હવે તમે એવું કહો કે ભાઈ મેં મોટર વેહિકલ એક્સિડન્ટ ટેક્સ છે એમાં તમને રાહત આપી. અરે બિચારો અકસ્માતમાં મરી ગયો એને તમે રાહત આપી તો સારું કર્યું, લેતા હતા એ જ ખોટું હતું. બરાબર છે કે નહીં? પણ તમે અત્યાર સુધીના તમે એમાં જુઓ, હવે વીડીએસ તમે કહો કે અમે વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ આપી, એનઆરઆઈ માટે આપી, અને એ પણ પાછલી તારીખથી આપી. એટલે કેમ આપી પાછલી તારીખથી એ કંઈ સમજાતું નથી. પણ જે અપેક્ષા હતી, ખાલી એટલું કહ્યું કે ભાઈ અમે કોરિડોર બનાવીશું, જાહેરાતો બધી બહુ છે, પણ નક્કર જે આપણે અપેક્ષા રાખતા હતા એવું નક્કર મને આ બજેટમાં એવું કશું જ નથી દેખાતું. જે સવાલ ઊભા કરી રહ્યા છો પલકભાઈ, એનો જવાબ વધુ સારી રીતે આપી શકશે. જે પલકભાઈ, કારણ કે આટલા બહોળા અનુભવ બાદ અજયભાઈ કહી રહ્યા છે કે સૌથી નિરાશાજનક આ બજેટ છે. કોઈ રાહતોની વાત જે છેલ્લે કરવામાં આવે છે તે નથી કરાઈ. ફ્યુચરિસ્ટિક તો જવા દો, વર્તમાનમાં પણ એટલું સ્ટ્રોંગ નથી દેખાઈ રહ્યું. સાહેબ, હું ચોક્કસ જણાવીશ અહીંયા કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પણ ઇન્કમ ટેક્સમાં હું જનતાને જણાવવા માંગીશ કે 2 સ્લેબ છે, જૂનો સ્લેબ અને નવો સ્લેબ, જેમાંથી 72% લોકોએ લાસ્ટ યર નવા સ્લેબમાં પોતાના રિટર્ન ભર્યા છે. 2024-25 ફાઇનાન્શિયલ યર સુધી 7 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કર નહોતો લાગતો. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કર નથી લાગતો. 25-26 માટે પણ એપ્લિકેબલ છે. ટેક્સ યર 26-27 માટે કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. 7 થી 12ની લિમિટ. એક જમાનો હતો સાહેબ જેમાં 1.5 લાખ ઉપર જાય ને તો 30% ટેક્સ હતો. અત્યારે 24 લાખ ઉપર જાય તો 30% ટેક્સ છે. અચ્છા, બીજું અહીંયા જણાવીશ કે બાયબેક ઉપર લાસ્ટ યર સુધી બાયબેકની પ્રાઇસ ઉપર શેર હોલ્ડરે નોર્મલ રેટથી ટેક્સ ભરવો પડતો હતો. નોર્મલ રેટ કદાચ 30% પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે. આ વખતની જાહેરાત જો સ્ટોક માર્કેટ શાંતિથી સારી રીતે સમજશે, ઇન્વેસ્ટર સારી રીતે સમજશે, તો એને કેપિટલ ગેઇનમાં લઈ ગયા છે. કેપિટલ ગેઇનનો ટેક્સ રેટ 12.5% લોંગ ટર્મ છે, કોસ્ટ ડિડક્ટ કર્યા પછી, જે બહુ મોટો બેનિફિટ ઇન્વેસ્ટરને, જેના શેર્સ બાયબેક થઈ રહ્યા છે, જેને આપવામાં આવેલ છે. કાયદો હજુ નવો છે. ઇન્કમ ટેક્સ કાયદો 2026-27 પહેલું વર્ષ 1/4/2026થી જ એપ્લાય થઈ રહ્યું છે. અને એમાં પણ આપણે કદાચ જોઈએ તો વિત્ત મંત્રી શ્રીમતીજીએ ઘણા બધા સારા પોઝિટિવ ચેન્જ કર્યા છે. લાઈક TCSનો રેટ 2% 5 કે 20%ની જગ્યાએ કરી આપ્યો છે, જેનાથી જનતાના રૂપિયા ઓછા ગવર્મેન્ટ ટેક્સમાં રોકાઈ જશે. નોન રેસિડન્ટ માટેની VDS સ્કીમ પણ નોન રેસિડન્ટને જે
ફોરેન અસેટ છે ડિસ્ક્લોઝર માટેના બેનિફિટ માટે આપેલી છે, પેનલ્ટી પ્રોસિક્યુશનના પ્રોવિઝન હળવા કરેલ છે, ટેક્સ જે 20% ભરવો પડતો હતો એ ખાલી 10% જ ભરવો પડશે જો તમે લિટિગેશનમાં જઈ રહ્યા છો તો આ ઘણા બધા બેનિફિટ આપવામાં આવ્યા છે. હા, જ્યાં સુધી જનતાને ડાયરેક્ટ બેનિફિટ આપવાની વાત છે 2025-24 ફાઇનાન્શિયલ યરથી 7થી 12 કરેલું હતું, જેમાં હવે આ વખતે કોઈ સુધારો કરવામાં એટલે હિમાંશુ નથી ભાઈ આવ્યો. કશું નથી લઈ લીધું એ જ મોટી રાહત છે. ના, લેવાનો તો સવાલ જ નથી. આ TCS ની જે વાત છે ને સાહેબ, હું તમને કહું વિદેશ જનારા લોકો માટે છે. હવે વિદેશ જનારા લોકોની સંખ્યા કેટલી ને એમાં 5% ના 2% કરવી એટલી મોટી રાહત સાહેબ, નથી. ખાલી વિદેશ જનારા લોકો નહીં પણ વિદેશમાં ભણવા જતા અને નાણાં મોકલતા અરે પણ એમ કે નહીં, પણ તમે વિદેશમાં પહેલા વધારીને નાણાં પછી મોકલવા ઘટાડો. માટે ઓકે. ને પણ આ એમ નહીં, benefit તમે છે. પહેલા વધારીને અને પછી ઘટાડો છો, એટલે કે અમે શા માટે વધારે? તમારી ભૂલો જે થઈ છે સાહેબ, એ તમે પછી હવે ભૂલો- સુધારી. ભૂલોનો સવાલ બીજું નથી, કે તમે વધારી અને અત્યારે ઘટાડોનો અરે સવાલ તમે નથી. આ બજેટ જે પહેલા વસ્તુમાં benefit આપી રહ્યું છે એ તમે accept નથી ઘરેલું કરી રહ્યા. ગેસ ઉપર તમે 111 રૂપિયા પહેલી જાન્યુઆરી વધારો સાહેબ, કરેલો, આજે બીજા 50 રૂપિયા વધારો કર્યો કોમર્શિયલ ગેસ સાહેબ, સિલિન્ડર ઉપર. જેમાં તમે જે benefit આપી બજેટની રહ્યા બહારની છે, સાઈડની વસ્તુ એ ચાલી રહી છે, તમે તમે લઈ સમજો નથી રહ્યા. કે પ્રજા જોડે તમે અત્યારે બજેટ, હવે તો બજેટ છે ને બજેટ જેવું રહ્યું જ નથી. ખાલી એક જે 2047ની વાતો કરવાની, જેમ પહેલા 2022ની વાતો કરતા 2014માં આવ્યા ત્યારે, હવે 2047ની વાતો કરવાની, અને બજેટની વચ્ચે જ્યારે GST ની અંદર રેટ સુધારો વધારા કરી દેવાના, વચ્ચે ગમે ત્યારે બીજા બધા ગેસના ભાવમાં વધારો કરી દેવાનો, દરેક વસ્તુ વધારો મિડ ઓફ ધ યરમાં ચાલી રહ્યું છે. બીજું જે આ સરકાર જે કહી રહી છે કે અમે અત્યારે જે ઉત્પાદન ક્ષમતા વધારી, તો તમારો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ રેટ કેમ નહોતો વધ્યો? તમારું એક્સપોર્ટ કેમ નથી વધ્યું? તમારું આજે કેપિટલ એક્સપેન્ડિચર્સ નથી વધ્યું, કન્ઝમ્પશન્સ નથી વધ્યું, તો શા માટે? અને હાઉસહોલ્ડ સેવિંગ્સ જે અત્યારે ઘટી રહ્યા છે, ઇન્ડિયા માટે બહુ ખતરનાક વસ્તુ કહેવાય કે ઇન્ડિયાની ઇકોનોમી જે સેવિંગ ઇકોનોમી છે એની અત્યારે સૌથી લોએસ્ટમાં લોએસ્ટ હાઉસહોલ્ડ સેવિંગ્સ ચાલી રહ્યા છે 18.3% લેખે, જે પહેલાં 25% રહેતા હતા. જ્યારે પલકભાઈ જે કહે છે કે એક વખત માટે 1.5 લાખ ઉપર 30% ટેક્સ હતો, ત્યારે એ તમને જણાવી દઉં કે એ વખતે યુપીએ ગવર્મેન્ટે 1.5 લાખની લિમિટ 10 લાખ કરેલી હતી અને 10 લાખ ઉપર 30% સ્લેબ રેટ કરેલો હતો. એટલે સૌથી વધારે ત્યાં બેનિફિટ પબ્લિકને આપેલો હતો. તમે હજુ 10 લાખની અંદર, તમે હજુ 10 લાખની અંદરથી અત્યારે 15 લાખ ઉપર 30% લો છો, 5 લાખના ઉપર જ તમે વધારો કરેલો છે. નહીં, તમે સમજો 24 લાખ, તમે 10 લાખ, હું તમને એ તો હજુ હમણાં આ ગયા વર્ષે થયું 24 લાખનું. તમે અત્યાર સુધી જે આટલા વર્ષોમાં, હું 10 વર્ષના તારા 10 વર્ષની વાત કરું છું, 24 લાખથી ઉપર તમે 30% 24 લાખ લાગે ઉપર છે. એ શેના માટે હતું કે જ્યારે ડાયરેક્ટ ટેક્સ કોડ 2010માં કોંગ્રેસ સરકાર લાયેલી ત્યારે ત્યાં 2012માં એક કમિટી રચાઈ. એ કમિટી એવી વાત કરી કે તમારે ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ લાવવું હોય તો તમારે જે 25 લાખ ઉપર તમારે ટેક્સ, જે હાઈએસ્ટ ટેક્સ રેટ છે 25 લાખ ઉપર લઈ જવાનું છે. ત્યારે ડાયરેક્ટ ટેક્સ કોડ, અરે તમે ડાયરેક્ટ ટેક્સ કોડ બિલ લાયેલા 2010માં છે, અને એ કમિટી તમે જોઈ લો પલકભાઈ, તમે તમારી સરકારમાં તમે પૂછી લો, 2012માં એક કમિટી બની હતી, 2012માં એક કમિટી બનેલી, એની આ ભલામણો હતી, એના લીધે ડાયરેક્ટ ટેક્સ કોડ ઇમ્પ્લિમેન્ટ નતું થયું. એટલે તમે પહેલા ચેક કરો. ડાયરેક્ટ ટેક્સ કોડ નથી, આ ઇન્કમ ટેક્સ અરે ઇન્કમ ટેક્સ ને ડાયરેક્ટ ટેક્સ પર કોડ એક મિનિટ, આપણી સૌથી મોટી અપેક્ષા શું હતી કે ભાઈ તમે ચીન સામે લડવા જઈ રહ્યા છો, તમે અમેરિકા સામે, તમે એટલે ટેરિફ વૈશ્વિક સામે, જે, હા, તમે વૈશ્વિક ટેરિફ જે સામે પરિબળો, શું? તમે મને કહો SME ને MSME માટે આ બજેટમાં મને શું છે મને કહી દો. SME ને MSME માટે કશું જ નથી માય ડિયર. આજે સવારે શૈલેષભાઈ પટવારી સાહેબ ને બીજા બધા બેઠા હતા, એ કહે ભાઈ MSE ને MSME માટે આપણને બહુ મારે આત્મનિર્ભર ભારત કરવું છે, મારે આત્મનિર્ભર થવું છે, પણ મને રાહત તમે શું આપો છો? તમે ચીનના મેન્યુફેક્ચરિંગ રેટ ને એની સામે તમે ટકી શકશો? નહીં ટકી શકો દોસ્ત. અજયભાઈ, એક સવાલ એ વાતનો છે કે આ જે બજેટ સામાન્ય લોકોની થોડી વાત કરીએ તો આ જો બજેટ- સારું શું છે એ પણ આ તમને બજેટ, કહું. હા, હા. આપણે એક જ સવાલ પૂછવા માંગુ છું કે આ બજેટ છે એ સરકાર શું ઈચ્છે છે? તમે ખર્ચ વધારે કરો કે બચત વધારે કરો? શું ઈચ્છે છે? તમારી પાસે હશે તો તમે વધારે ખર્ચ કરશો ને. આમાં તો એક વસ્તુ તમે સમજો કે આ બજેટ છે ને એ કન્ટિન્યુએશન પ્રોસેસ રહ્યું છે, આમાં કોઈ નવી જાહેરાત કે એવું કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી કશું થયું જ નથી. અને બીજું એક વસ્તુ એ પણ થયું છે, આ મારા મિત્ર કહેતા હતા ને, બજેટ હવે એક ઔપચારિક, તો જે રીતે અત્યારે વાત થઈ રહી હતી મહિલાઓની ખાસ સશક્તિકરણની વાત થઈ રહી હતી, આપણી સાથે ચર્ચામાં કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે અને એસોચેમના ચેરમેન ચિંતન ઠાકર જોડાયા છે. બંનેનું સ્વાગત છે. પાર્થિવરાજભાઈ, આપને પૂછવા માંગીશ, કારણ કે આ પણ સ્ટુડન્ટ પોલિટિક્સથી આપે શરૂઆત કરી હતી. હવે જ્યારે મહિલાઓની અને વિદ્યાર્થીઓની ખાસ વાત કરવામાં આવે છે તો સશક્તિકરણની વાત સરકાર કરે છે. એક તો ટ્રેનિંગ સેન્ટરની વાત થાય છે, સાથે દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલની, તેમની સુરક્ષા માટેની પણ વાત થાય છે. આપ કઈ રીતે જુઓ છો? કારણ કે સુરક્ષાને લઈને, સશક્તિકરણને લઈને કોંગ્રેસ દ્વારા પણ હંમેશા આક્ષેપ કરાય છે, ત્યારે સરકારે આ બંને મુદ્દે ધ્યાન રાખ્યું છે. ખાસ કરીને જ્યારે આજે કેન્દ્રીય બજેટનો દિવસ હોય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર
માત્ર 3% આસપાસ શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય, હાયર એજ્યુકેશનમાં 55%નો ઘટાડો થયો હોય, તો એ સરકાર જોડે શિક્ષણની ચિંતા તો કઈ રીતે કરી રહી છે તે આંકડા જ દર્શાવી રહ્યા છે. અને જે પ્રકારના બજેટમાં જે પ્રકારની વાતો થઈ રહી છે, જે પ્રકારના લોકોના એક્સપેક્ટેશન હતા, જે પ્રકારે લોકોની અપેક્ષાઓ હતી, જે પ્રકારે સરકારમાંથી જે પ્રકારના નિવેદનો આવતા હતા, ત્યારે મને એક શેર યાદ આવે કે આપકી ફાઇલ में गांव का माहौल गुलाबी है, ये आंकड़े ख्याली और दावे किताबी है. આ હકીકત છે. એમના પોતાના ચીફ ઇકોનોમિક એડવાઇઝર જે પૂર્વ હતા અરવિંદ સુબ્રમણ્યમ એમ કહે કે અત્યારે જે જીડીપીના આંકડા સરકાર આપી રહી છે તે 2.5% વધારે આપી રહી છે. એટલે સ્પષ્ટ દર્શાવે છે કે ખયાલી આંકડાઓ આપી રહ્યા છે. એક બાજુ અસમાનતાનો દર વધી રહ્યો છે. જે લોકો ચાર્ટર એકાઉન્ટન્ટ હશે, જે લોકો ટેક્સના માયાજાળને ઓળખે છે, તે કંઈક માયાજાળની ભાષામાં વાત કરશે, પછી ભાજપના પ્રવક્તા હોય કે અન્ય લોકો હોય, પણ વાત એ છે કે આ દેશના લોકોમાં હાથમાં ખર્ચ કરવા માટે પર્ચેસિંગ પાવર પેરિટીની વાત થાય, એ ખર્ચ કરવા માટે પૂરતા પૈસા નથી. એ પણ હકીકત છે. એ પણ હકીકત છે કે જ્યારે ખર્ચ કરવાના પૈસા ના હોય તો બચત કઈ રીતે થાય, એટલે બચત પણ નથી કરી રહ્યા, તે પણ હકીકત છે. તમે જુઓ તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ્સ જેવી મોટી મોટી વાતો થાય, પણ એના 80% પૈસા ટોપ 10 કોર્પોરેટને મળે અને બાકીના ઉદ્યોગોને કંઈ ન મળે. આ સરકાર જ હતી જે તમે જ્યારે યુવાનોની વાત કરી કે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, તો અત્યાર સુધીના 12 વર્ષથી આ 24 કરોડ યુવાનોને રોજગાર મળી ગયો હોત. આ સરકાર પોતે જાહેરાત કરે કે અમે ઇન્ટર્નશીપ મોડલથી 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ મોડલથી ઇન્ટર્નશીપમાં લઈશું અને ત્યારબાદ એમને નોકરી આપીશું. હકીકત શું છે ગ્રાઉન્ડ ઉપર? તો 1 કરોડની જગ્યાએ 18 મહિનામાં માત્ર 10,000, આખા દેશમાં જ્યારે 150 કરોડનો દેશ હોય ત્યાં માત્ર જેને કહી શકાય કે 18 મહિનામાં માત્ર 10,000 યુવાનોને ઇન્ટર્નશીપ મોડલની અંદર લઈ શક્યા છે. જી. મેન્યુફેક્ચરિંગ, મેક ઇન ઇન્ડિયાની વાત કરે તો મોબાઈલની વાત કરીએ તો અમેરિકા જેવો દેશ આપણને એપલ આપે, અન્ય કોઈક દેશ હોય તો એ વિવો આપે, અન્ય કોઈક દેશ હોય તો સેમસંગ આપે. આપણે કોઈક એવી પોતાની બ્રાન્ડ્સ ઊભી કરી શક્યા હોય, આ ગુજરાત અને દેશના યુવાનોને રોજગારી ઉત્પન્ન થઈ શકાય તેના માટે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કંઈ કરી શક્યા હોય. ઘણું બધું ખૂટે છે આજના બજેટમાં પાર્થિવભાઈ, ચોક્કસ. પણ એ તો સેન્સેક્સ અને માર્કેટ જ બતાવી દીધું છે કે ઘણું બધું ખૂટે. ચિંતનભાઈ, ખાસ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની થોડી વાત કરવી છે, કેમ કે સવારથી આ મુદ્દો ચર્ચામાં હતો કે આ જે ઇન્ડસ્ટ્રી છે બાકી બચી જ નથી. એના માટે કોઈ ચોક્કસ ફોકસ જણાવ્યું છે આ બજેટમાં? Thank you very much. As a industry and corporate, where એસોચેમ અમારે MSME ઉપર ફોકસ કરે છે, તો 12,000 કરોડ રૂપિયાનો એસએમઈ ગ્રોથ ફંડ જે ઇક્વિટી પાર્ટિસિપેશનમાં લઈને આવ્યા છે. લાસ્ટ યર આપણે ડેટ અને લિક્વિડિટી ઉપર ફોકસ હતું ને આ વર્ષે આ 12,000 કરોડનો ફંડ MSMEને દેવામાં આવ્યો છે. બીજું એમાં એ કેવું છે કે આ બજેટ છે, હવે એઝ અ કોર્પોરેટ આઈ કેન સે કે 400 નવી જાહેરાતો હતી જે એ લોકોને પોપ્યુલિસ્ટ બનાવી શકે એમ હતી. જે એ લોકો જીએસટી સપ્ટેમ્બર 2025માં કરી, એ જો જાહેરાતો આજે કરીએ તો તાળીઓ વાગત. પણ એઝ એ કોર્પોરેટ એન્ડ એઝ અ એસોચેમ વી સી કે આખું વર્ષ બજેટની તૈયારી ચાલે છે. 400 આઇટમ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફેબ્રુઆરીની રાહ ન જોતા સપ્ટેમ્બર 2025માં 12%માંથી 6%માં લઈ આવ્યા. તો એનાથી જે લિક્વિડિટીમાં ફરક પડ્યો છે, એમાં જે સેવિંગમાં ફરક પડ્યો છે. હવે લોકો પૂછે છે સેવિંગ, હવે એ સેવિંગ બચાવીને રાખ્યું હોત 2025 સપ્ટેમ્બરની બદલે અત્યારે જાહેર કર્યું હોત તો તાળી વાગી હોત. 12%ના 6%નો ફાયદો સીધો પ્રજાને થઈ ગયો અને કોર્પોરેટને થઈ ગયો. તો એ વસ્તુ આ હવે એક પ્લાન બની ગયો છે જે બધું લોંગ ટર્મમાં ચાલે છે. બધા સ્કીમ છે, હવે MSME છે, AI છે, ડેટા સેન્ટરને
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બજેટનું એનાલિસિસ થઈ રહ્યું છે, અલગ અલગ સેક્ટર, અલગ અલગ ઇન્ડસ્ટ્રીને કેટલો લાભ થશે, ફ્યુચરિસ્ટિક બજેટ છે કે નહીં, સરકારનું શું કહેવું છે, તમામ મુદ્દે જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત અજયભાઈને આપને એ પૂછવા માંગીશ કે જે પ્રકારે શૈલેષભાઈ હમણાં સવારે કહી રહ્યા હતા એ ખૂબ સૂચક એક વાત એમણે કરી હતી કે બજેટ ફાળવવામાં આવે છે પરંતુ જે એલોકેશન્સ છે તેનો પણ એક હિસાબ હોવો જોઈએ. એટલા માટે કારણ કે આપણે જે શરૂઆતમાં કહ્યું કે જાહેરાતો થઈ જાય છે, જેમ કે મને એક યાદ આવે એ ઉદાહરણ તરીકે કે ઈ લાઇબ્રેરીની વાત કરવામાં આવી હતી. હવે ઈ લાઇબ્રેરીનું શું થયું, આગળ કેટલું બજેટ ફળવાયું, દેશની જનતાને કંઈ નથી ખબર. આપને લાગે છે કે જાહેરાતો નહીં પરંતુ ખરેખર એની એકાઉન્ટેબિલિટી જરૂરી છે? અકાઉન્ટેબિલિટીના નામે છે ને નિર્મલા મેડમ ઝીરો છે. મારા મિત્ર અત્યારે જીએસટીની વાત કરતા હતા. જીએસટી દાખલ થયું ને ત્યારે એમને એવું કહ્યું હતું કે એનર્જી સેક્ટર અને લીકર, દાખલા તરીકે તમે મને કહો કે દારૂની ઉપરથી કેમ જીએસટી હટાવતા નથી? આટલો બધો ઐતિહાસિક કાયદો તમે મધરાતે લાયા હતા, 9 વર્ષ થયા, બરાબર છે. આ જ ભારતીય જનતા પાર્ટી જીએસટીનો પહેલાં વિરોધ કરતું હતું ને એ કહેતું હતું કે ગુજરાત સેબોટેજ ટેક્સ, પછી એ જ એના ક્રાંતિકારી કાયદા તરીકે લઈને આવ્યું ને પછી હવે તમે મને કહો કે ત્યારે કહ્યું હતું કે એનર્જી સેક્ટરને જીએસટીમાંથી બહાર કાઢવું જોઈએ. ક્રૂડ ઓઇલ ને પેટ્રોલને કેમ નથી કાઢતા? તમે મને સમજાવો કે લીકરને તમે કેમ નથી કાઢતા? આ તો કોઈ કોંગ્રેસે કરેલી જાહેરાત નથી ને આ તો ભાજપે જ કરેલી જાહેરાત હતી, એનું પાલન નથી થયું. હવે ગયા વર્ષની તમે વાત કરો ને, ગયા વર્ષે નિર્મલા મેડમે કહ્યું હતું ને બધા છાપાઓમાં હેડલાઇન થઈ ગઈ હતી કે કિસાનોને ક્રેડિટ કાર્ડ યોજના KCC. હવે તમે KCC ગૂગલ કરીને જુઓ તો કિસાન ક્રેડિટ કાર્ડનો કેટલાને લાભ મળ્યો, તમે આજે એનો હિસાબ આપો. તમે મેન્યુફેક્ચરિંગ મિશનની વાત કરી હતી, આ મેન્યુફેક્ચરિંગ મિશનમાં કેટલા લોકોને લાભ મળ્યો, તમે એની વાત કરો. તમે ન્યુક્લિયર એનર્જી સેક્ટર ડેવલપ કરવાની વાત કરી કે બધી જગ્યાએ ન્યુક્લિયર એનર્જી, તમે મને કહો એકે પ્રોજેક્ટ એની અંદર થયો? ઉડાન સ્કીમની વાત કરે છે. આપણે ગુજરાતમાં ખબર છે છાપાઓમાં હેડલાઇન આવી ગઈ હતી કે ઉડાન સ્કીમ, હવે તો કે સુરતથી અમરેલી જાઓ, અમરેલીથી રાજકોટ, સુરેન્દ્રનગર, આ તે. હમણાં જ હું સુરત ગયો હતો તો મને કહ્યું કે છેલ્લા 15 દિવસથી અમદાવાદથી સુરતની ફ્લાઇટ છે એ બંધ છે. કેમ? તો કે ભાઈ સરકારે હવે એમાં સબસિડી આપવાનું બંધ કરી દીધું, એટલે પેલા એ 1 જાન્યુઆરીથી બંધ કરી દીધી. તો તમારી સ્કીમો જે તમે જાહેરાત કરો છો અને નામો હેલ્થકેરમાં 11% બજેટ વધારવાના હતા, ના વધાર્યું. પછી અર્બન ચેલેન્જ ફંડમાં આપ્યું હતું, હવે અર્બન ચેલેન્જ, હવે એનું નામ તમે મ્યુનિસિપલ ફંડના નામે આપ્યું. એટલે દર વર્ષે છે નવા નામે તમે પેકેજિંગ કરો છો. આપો છો શું? તમે એક રિપોર્ટ કાર્ડ આપો ને કે ગયા વર્ષે આ જાહેરાત કરી હતી એની સામે તમે આ આપ્યું, તો તમે હિસાબ આપવામાં નથી આવતો. હા, પલકભાઈ બોલો. સાહેબ, હિસાબ આપવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું એવું જણાવીશ કે હિસાબ ભારતીય જનતા પાર્ટી કે નિર્મલા મેડમ આપી જ રહ્યા છે. આજે આપણે વાત કરીએ વિકાસની, તો આપે કીધું સી પ્લેન કદાચ બંધ હશે, ચોક્કસ 15 દિવસથી આપની ઉડાન અમદાવાદ સુરતની ફ્લાઇટ બંધ હશે, ચોક્કસ બંધ હશે. પણ મારે અહીંયા જણાવવાનો મુદ્દો એ છે કે જે આ વખતે કોરિડોરની વાત થઈ રહી છે, કે જે આ રોડ રસ્તા વિકસિત થઈ રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશનની આટલી સુવિધા મળી રહી છે, તેના લીધે દરેક ધંધાને વિકાસ વેગ મળી રહ્યો છે. વંદે ભારતની વાત કરીએ, વંદે ભારત આપણે જે થયું છે એની વાત કરીએ, વંદે ભારતની આપણે વાત કરીએ, આપણે વંદે ભારતની વાત કરીએ કે જે બોમ્બે પહોંચતા આટલો ટાઈમ લાગતો હતો એ અત્યારે ઓછા ટાઈમમાં પહોંચી રહ્યું છે. રોડની વાત કરીએ, અમદાવાદ ભરૂચ વચ્ચેનો જે રોડ હતો, જે અત્યારે અમદાવાદ ભરૂચ વચ્ચેની કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી એટલી સારી રહી છે કે જેના લીધે જનતાને ઘણો બોડો બેનિફિટ, થોડી ઘણી ધંધા વેપારને ઘણો બોડો બેનિફિટ મોટા ભાગે બાકી રહી છે. બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. સમજી ગયો પાર્થિવભાઈ, કમેન્ટ તમારી. એ બહુ સારી, અમદાવાદ સુરત સુધી થઈ ગયો તો બહુ સારું થયું, હું એને એપ્રિશિએટ કરું છું. પણ જે તમે જાહેરાત કરો છો પછી અમલીકરણ ના થાય, મોટા કામ થોડા થાય છે, જાહેરાતો મોટી થાય છે. પાર્થિવભાઈ, ખાસ કરીને અપેક્ષા વધારે જગાઈ દો છો. મને દુઃખ એ વાતનું થાય, અપેક્ષા ના જાગી હોત ને તો હું માંગ જ ના કરું. બિલકુલ પાર્થિવભાઈ, ખાસ કરીને અમૃત કાર્ડની જગ્યાએ જાણે અમીરોનો કાર્ડ હોય એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. સ્પષ્ટપણે જેને કહી શકાય કે આર્થિક અસમાનતા એટલા મોટા પ્રમાણમાં વધી રહી છે કે વાત ન થાય. ટોપ 10% લોકો પાસે 65% નેશનલ ઇન્કમ અને વેલ્થ છે અને બાકીના 50% લોકો એવા છે, નીચેના જે 50% જેની પાસે માત્ર 6.4%. આપણે ત્યાં એવા ઘણા 4માંથી 5 ભારતીયો એવા છે કે જેમનો પોતાનો દિવસ 200થી નીચેના રૂપિયામાં પોતાના દિવસમાં કમાય છે, પૂરો થાય છે. આવા અનેક મુદ્દાઓની ચર્ચા એટલા માટે કરવી પડે કે હું તો શિક્ષણની જ વાત કરું કે શિક્ષણના મુદ્દામાં ગુજરાતને કેટલી નવી ગવર્મેન્ટ યુનિવર્સિટી મળી, અથવા તો આખા દેશમાં એવી શું એમને સિસ્ટમ ઊભી કરી એજ્યુકેશન માટે જેથી કરીને વિદ્યાર્થીઓને સસ્તું અને સારું એજ્યુકેશન મળે. શિક્ષણની વાત કરીએ તો આંકડા શું કહે છે? ઓછો છે, સમય ઓછો છે એટલે જ કહું છું કે
આખા દેશમાં 3,57,862 શિક્ષકોની જગ્યા ખાલી છે, તો બિલકુલ. કઈ રીતે ભણશે ભારત? જી 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 3,57,000. અને બીજી વાત કરું આ- કે આ- એનરોલમેન્ટ આપ જે વાત રેટ ઘટી કરી રહ્યા રહ્યો છો, છે, પાર્થિવરાજભાઈ. એનરોલમેન્ટ રેટ કારણ- ઘટી રહ્યો છે. 6,48,00,000 બાળકો એવા આપ જે છે આ ડેટા આપી દેશમાં. રહ્યા છો, ચંદ્રભાઈ, સમયનો ગુજરાત થોડો સાથે અભાવ વાત છે. કરીએ. ગુજરાતના ઉદ્યોગોની આપ રિપ્રેઝન્ટ કરો છો. ગુજરાતના ઉદ્યોગ માટે શું આ બજેટમાં? પહેલે તો એમએસએમઈ માટે જે 3 પ્રોંગ સ્ટ્રેટેજી લીધી છે એ 3 પ્રોંગ સ્ટ્રેટેજીમાં 10,000 કરોડ ઇક્વિટી સપોર્ટ ઓફ એસએમઈ એ એક મોટો મુદ્દો છે કે આપને 3 વસ્તુ જોઈએ, ઇક્વિટી જોઈએ, ડેટ જોઈએ અને લિક્વિડ ચાલતું હોય ત્યારે વર્કિંગ કેપિટલ જોઈએ. આ ત્રણેય સ્ટેજ ઉપર 12,000 કરોડ રૂપિયાની ઇક્વિટી જે સ્કીમ કાઢી છે એ એક નવા ઉદ્યોગો માટે ને હેન્ડ હોલ્ડિંગ માટે ખૂબ જરૂરી છે. બીજો point? બીજું પોઈન્ટ 7.2 લાખ કરોડ રૂપિયા 12.2 લાખ કરોડ રૂપિયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ થવાના છે. દર 1 રૂપિયા ખર્ચ કરતા એના ઉપર 2x 3x ઇમ્પેક્ટ એમ્પ્લોયમેન્ટ ઉપર આવે. અને સૌથી મોટું સુરતનું આપણું ટેક્સટાઇલ સેક્ટર છે ને ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર છે, એમાં 7 જે નવા પરિબળો નાખવામાં ને સમેળવામાં આવ્યા છે એનાથી ખૂબ મોટો ફાયદો ટેક્સટાઇલને થશે. ઓકે, ટૂંકમાં ચોક્કસ લાભાલાભ ગણાવી રહ્યા છે. પલકભાઈ આપનો, પાર્થિવભાઈ આપનો, ચિંતાભાઈ આપનો, અજયભાઈ આપનો આભાર તમામ ચર્ચા બદલ. ટૂંકમાં હવે આગામી દિવસોમાં જોવું રહેશે કે આ બજેટ જે જાહેર કરાયું છે ઇમ્પ્લિમેન્ટેશનના લેવલે કેટલું થઈ શકે છે. આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલાં સમય છે વધુ એક બ્રેકનો.